टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શાંત બેસેલા સિંહને છંછેડ્યા બાદ જે રીતે કૂતરા બિલાડા ફફડવા લાગે તે જ રીતે હવે પાકિસ્તાન ફફડવા લાગ્યું છે। પહલગામમાં આતંકી હુમલો કરાવ્યા બાદ હવે પાકિસ્તાનની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે। ભારત વળતો જવાબ આપશે તે વિચારથી જ પાકિસ્તાનના પાયા ડોલવા લાગ્યા છે, કારણ કે ભારતનો સામનો કરવાની પાકિસ્તાનની હેસિયત નથી અને એટલા જ માટે પાકિસ્તાન દુનિયા આગળ પોતે નિર્દોષ હોવાના ઢોંગ કરી રહ્યું છે। પાકિસ્તાન ભલે ઢોંગ કરે પણ હવે તેનો ખાત્મો નક્કી છે અને એટલે જ પાકિસ્તાનના નાગરિકો પણ પોતાની સરકારને કહી રહ્યા છે કે ફાંકા ફોજદારી હવે બંધ કરો। ખાવાના છે ફાંફા પણ મારે છે બહુ ફાંકા। इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। હવે નહીં બચે પ્રાણ, નીકળી જશે કચ્ચરગાણ। उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। પાકિસ્તાન ભલે ગમે તેટલું ઉછળકૂદ કરે પણ ભારતીય સેના એવી કાર્યવાહી કરશે કે પાકિસ્તાન પાયમાલ થઈ જશે। આર્થિક રીતે અને બીજી રીતે પણ પાકિસ્તાનને માઠા પરિણામો ભોગવવા પડશે। ભૂખમરાથી પરેશાન પાકિસ્તાન હવે પાણી માટે પણ તરસ્યું મરી જશે, કારણ કે આ વખતે ભારત આતંકીઓને છોડશે નહીં। એક એક આતંકીને શોધીને મારવામાં આવશે અને આ વખતે ઘા એવો હશે કે તેના ઘા ક્યારેય નહીં રૂજાય, કારણ કે ભારતમાં હજુ માતમ છે। માતા બહેનોના આંસુ હજુ સુકાયા નથી, લોકોનો આક્રોશ હજુ શાંત થયો નથી। લોકો આતંકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેવાની માગણી કરી રહ્યા છે। લોકોનો એક જ અવાજ છે કે બદલો ખતરનાક રીતે લેવામાં આવે। જે બાદ પીએમ મોદીએ પણ હુંકાર કર્યો કે આતંકવાદીઓની કલ્પના બહારની કાર્યવાહી કરવામાં આવશે। પીએમ મોદીની ચેતવણી બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। ઇસ્લામાબાદમાં હુમલા વિના જ માતમ જેવો માહોલ છે। નેતાઓથી લઈને તેમના આતંકી આકાઓની હેકડી નીકળી ગઈ છે, કારણ કે તેઓ જાણી ગયા છે કે સિંહને છંછેડવાનું પરિણામ ખૂબ જ ગંભીર આવવાનું છે। આતંકના આકાઓ પોતાના ભાષણોથી ખોખલી ધમકીઓ આપી રહ્યા છે। આતંકી હુમલાના ઠીક બીજા જ દિવસે હાફિઝ સઈદનો એક વિડીયો સામે આવ્યો। આ વિડીયોમાં બોલતા બોલતા તે ફફડી રહ્યો હતો, તેનો પરસેવો છૂટી ગયો હતો, બોલવાના પણ જાણે તેને ફાંફા પડી રહ્યા હતા। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। હાફિઝ સઈદ ભારતના શ્વાસ બંધ કરવાની વાત કરી રહ્યો છે, પણ પોતાને બોલતા બોલતા શ્વાસ ચઢી રહ્યો છે।
પાકિસ્તાનનો આ કૂતરો ફક્ત ભસવાનું જાણે છે, બાકી તેની હેસિયત પાપડ તોડવાની પણ નથી. તેનું કામ પાકિસ્તાનના લોકોમાં ભારત વિરુદ્ધ ઝેર રોકવાનું છે. રોજ સવાર પડે એટલે બકવાસ શરૂ કરી દે છે. પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તે લોકોને ઉશ્કેરે છે. હાફિઝની જેમ પાકિસ્તાનના નેતાઓ પણ બકવાસ કરવામાં ઊંચા નથી આવતા. બિલાવલ ભુટ્ટો તેમાંથી એક છે. તે પણ ભારત વિરુદ્ધ ઝેર રોકવા માટે છેલ્લી હદ સુધી જઈ શકે છે, પણ વાસ્તવમાં તો તે પણ જાણે છે કે પાકિસ્તાન ભારતનો સામનો કરી શકે તેમ નથી. તેમ છતાં પોતાની હેસિયત બહારના નિવેદનો કરતો રહે છે. પહલગામ હુમલા બાદ તેણે પણ ભારતને ધમકી આપી અને એનો પણ શ્વાસ જાણે અદ્ધર થઈ ગયો. मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. હાફિઝ હોય કે બિલાવલ, જેમના ધમ પછાડા તેટલા કરી લો, જેટલું જે રોકવું હોય તેટલું ઉકેલો, પણ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક વખતે તમારી આંખો પહોળી થઈ ગઈ હતી તેવી જ રીતે આ વખતે હોસ્પિટલમાં તમારા ખટલા તૈયાર રાખજો, કારણ કે હવે આંખો પહોળી નહીં થાય, બંધ થઈ જશે. બોલવું હોય તેટલું બોલો, પણ તમારી ઓકાતમાં રહીને બોલો, કારણ કે દર ભટકીને ભીખ માંગતા પાકિસ્તાન પાસે ખાવાના પણ પૈસા નથી અને લોહીની નદીઓ વહાવવાની વાતો કરી રહ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનના ફાંકા ફોજદારોને કદાચ એ પણ ખ્યાલ નહીં હોય કે તેમની પાસે કેટલી સૈન્ય શક્તિ છે. આ બંને ભસતા ભસતા કૂતરાઓને જરા બતાવી દઈએ કે સૈન્ય શક્તિમાં ભારત સામે પાકિસ્તાનનું કંઈ ઉપજે તેમ નથી. સમગ્ર વિશ્વમાં ભારતની સૈન્ય શક્તિ ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનની સૈન્ય શક્તિ 12મા સ્થાને છે. ભારતનું સૈન્ય ડિફેન્સ બજેટ 6,81,210 કરોડ રૂપિયા છે અને જ્યારે પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ 7,64 કરોડ રૂપિયા છે, જે ભારત કરતાં ખૂબ ઓછું છે. ભારત પાસે 14.55 લાખ સૈનિકો છે, જ્યારે પાકિસ્તાન પાસે ભારત કરતાં અડધા સૈનિકો પણ નથી. પાકિસ્તાન પાસે 6.54 લાખ સૈનિકો છે. ભારત પાસે 25.27 લાખ પેરામિલિટરી જવાનો છે, જ્યારે પાકિસ્તાન પાસે 5 લાખ પેરામિલિટરી જવાનો છે. ભારત પાસે કુલ 2229 એરક્રાફ્ટ છે અને પાકિસ્તાન પાસે 1399 એરક્રાફ્ટ છે. ભારતીય વાયુસેના પાસે 6 હવાઈ ટેન્ક છે, જ્યારે પાકિસ્તાન પાસે 4 હવાઈ ટેન્ક છે. ભારત પાસે 899 હેલિકોપ્ટર છે, જ્યારે પાકિસ્તાન પાસે 373 હેલિકોપ્ટર છે. ભારત પાસે 606 લડાકુ વિમાન છે, જ્યારે પાકિસ્તાન પાસે 328 લડાકુ વિમાન છે. જો ભારતની નૌસેનાની વાત કરીએ તો પાકિસ્તાન ડૂબી મરશે. ભારત પાસે 150 યુદ્ધ જહાજો છે, જ્યારે પાકિસ્તાન પાસે 121 યુદ્ધ જહાજ છે. ભારત પાસે 18 સબમરીન છે, જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત 8 સબમરીન છે. ભારત પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે પાકિસ્તાન પાસે એક પણ એરક્રાફ્ટ કેરિયર નથી. તમે ભારત અને પાકિસ્તાન બંનેની સૈન્ય શક્તિ જોઈ, જેમાં એક પણ કેટેગરીમાં પાકિસ્તાન ભારતથી આગળ નથી. પાકિસ્તાનની સૈન્ય શક્તિ ભારત કરતાં અડધી છે, એટલે હાફિઝ અને બિલાવલ થોડા માપમાં રહો તો સારું. યુદ્ધ કરવાની ઉતાવળ હોય તો મેદાનમાં ઉતરો. ભાષણો તો બધા આપી જાણે છે. પાકિસ્તાન ભલે ગમે તેટલા ધમ પછાડા કરે, પણ હવે આતંકીનો ખાત્મો થઈને જ રહેશે. પીએમ મોદીએ તેને લઈ આકરી ચેતવણી પણ આપી છે, એટલે કે પ્લાન તૈયાર છે. સમય અને તારીખ બંને આપણા હશે અને અત્યારે બોખલાયેલા પાકિસ્તાનની નેતાઓ તે વખતે રોદડા રોતા પણ જોવા મળશે અને ગોદડા ઓઢીને કાયમ માટે સૂઈ પણ જશે, કારણ કે પાકિસ્તાન ને ભારત જડબાતોડ જવાબ આપવાનું છે અને એ નક્કી છે.